નર પિશાચી ક્રૂર આ ચિરાગ ગોટી જે લોકોને દુઃખો પહોંચાડીને પીડા પહોંચાડીને અને લોકોની ચીસો સાંભળીને એ આનંદ માણનારો વ્યક્તિ છે. એક આદમીને મારી રહ્યો છે એ હું ખુદ છું. ક્રૂરતાથી એ મને મારી રહ્યો છે, જેમાં મારો કોઈ વાંક નહોતો અને નહીં મારી કોઈ ભૂલ હતી. તો હોવા છતાં એ મને તાલિબાની રીતે મને મારી રહ્યો છે. જેના ઘરમાં આટલો ત્રાસ આપતો હોય તો જે બહાર નાના માણસોને શું કામ ના આપે? બુલેટિનની શરૂઆત કરી ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી. તો સુરતના કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો રેલો નવસારી પહોંચ્યો. સુરત બાદ ચિરાગ ગોટી સામે વધુ એક ફરિયાદ દાખલ. ગોટીના ઢોર મારનો ભોગ બનેલા પાર્થ મિયાણીએ નોંધાવી ફરિયાદ. નવસારીના બિલીમોરા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. મારવાની ઘટનાના બિલીમોરા પોલીસ મથક વિસ્તારમાં બની હોવાથી ગુનો નોંધાયો. ગોટીની કંપનીમાં ભોગ બનનાર પાર્થ મિયાણી કરતો હતો નોકરી. ગોટીની પત્નીએ ત્રાસના કારણે આપઘાત કર્યા હોવાનો પાર્થ મિયાણીનો ખુલાસો. બિલીમોરા પોલીસે ચિરાગ ગોટી વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરી છે. આ એ ચિરાગ ગોટી કે જેનો સોશિયલ મીડિયાની અંદર એ મારતો વિડીયો છે તે વાયરલ થયો હતો. આ વિડીયોને લઈ સુરત પોલીસે તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જે રીતના સુરત પોલીસે તેમનો વરઘોડો કાઢી અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો, એ જ રીતના હવે ફરીથી સુરતના કુખ્યાત ચિરાગ ગોટીના આ કાંડનો રેલો એ નવસારીના બિલીમોરા પહોંચ્યો. બિલીમોરાની અંદર પણ તેમની સામે વધુ એક ફરિયાદ છે તે દાખલ. ભોગ બનનાર પાર્થ મિયાણીએ નોંધાવી નવસારીના બિલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ. ફરિયાદના આધારે પોલીસે ત્યારે તપાસ શરૂ કરી અને સાથે જ ચિરાગ ગોટીના કારસ્તાન અને તેમની પત્નીના મૃત્યુ અંગે પણ પાર્થ મિયાણીએ કર્યો મોટો ખુલાસો. જે રીતના એ અલગ અલગ લોકોની સામે તેઓ તાનાશાહી ભર્યું વર્તન અને મારવાના વિડીયો છે તે વાયરલ થયા હતા. ત્યારબાદ વધુ એક ફરિયાદ એ તેમની સામે દાખલ થતા હવે શું ફરીવાર એ ચિરાગ ગોટી કે જેમનો સુરત પોલીસે જે રીતના વરઘોડો કાઢ્યો હતો, એ જ રીતના હવે નવસારીના બિલીમોરાની અંદર તેમનો શું વરઘોડો નીકળશે ખરા? આજે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે પીડિતે શું કહ્યું અને ત્યારબાદ પોલીસ અધિકારીએ ખુલાસો કરતા શું કહ્યું, આવો બંને જોઈ. આપ નીચે વિડીયોમાં જોઈ રહ્યા છો, જેમાં ચિરાગ ગોટી એક આદમીને મારી રહ્યો છે એ હું ખુદ છું. જે ક્રૂરતાથી એ મને મારી રહ્યો છે, જેમાં મારો કોઈ વાંક નહોતો અને નહીં મારી કોઈ ભૂલ હતી. તો હોવા છતાં એ મને તાલિબાની રીતે મને મારી રહ્યો છે. ક્રૂર અને આ નિર્દય ચિરાગ ગોટી, જેમની કંપની શ્યામ લુબ્રિકેન્ટમાં હું સેલ્સમેન તરીકે કામ કરતો હતો, જેમાં મારું કામ હતું માલ સેલ કરવાનું અને પેમેન્ટ ઉઘરાવવાનું, જેમાં મારી કોઈ ભૂલ નહોતી. અને આપ જોઈ રહ્યા છો જે ઢોરમાર મારી રહ્યો છે, એના અનુસંધાને હું આજે બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/2/2026ના રોજ હું મારી એફઆઈઆર દર્જ કરવા માટે હું આવેલો છું. નર પિશાચી ક્રૂર આ ચિરાગ ગોટી એનો એટલો ત્રાસ છે કે જે પોતાના ઘરમાં એમની ધર્મપત્ની એમના ત્રાસથી સુસાઇડ કર્યું એમની જ રૂમમાં, અને એના નામની સુસાઇડ નોટ લખીને એને આત્મહત્યા કરી છે. જેના ઘરમાં આટલો ત્રાસ આપતો હોય તો જે બહાર નાના માણસોને શું કામ ના આપે? આ ચિરાગ ગોટી, જેને હું એટલો નજીકથી જાણું છું, જે લોકોને દુઃખો પહોંચાડીને પીડા પહોંચાડીને અને લોકોની ચીસો સાંભળીને એ આનંદ માણનારો વ્યક્તિ છે. 19/4/2024ના રોજ ચિરાગ ગોટી અને તેની સાથે કામ કરનાર પાર્થ મિયાણી ને ચિરાગ ગોટીએ મારેલો, તેમજ તેનો વિડીયો બનાવેલો અને ₹11,000 તે લઈ લીધા છે તેમ કરી અને બળજબરી પૂર્વક તેની પાસેથી કઢાવવા માટે થઈ તેના મૃત્યુ નિપજાવે તેવો ભયમાં મૂકી અને બળજબરી પૂર્વક તેની પાસેથી પૈસા કઢાવેલા, જેને લઈને આજરોજ બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર પાર્થ
મિયાણીએ ચિરાગ ઘનશ્યામ ગોટી વિરુદ્ધમાં આજરોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.